મિત્રો હોળી તો પૂરી થઈ ગઈ પણ આજના વિડીયોની અંદર તમને આ ટાઈપના હોળીવાળા કલરવાળા ફોટા બનાવતા શીખવાડીશ બરોબર, જે તમે ઇન્સ્ટાગ્રામની અંદર અને ફેસબુકની અંદર મૂકી શકો છો, જેનાથી તમે ઘણી લાઇક અને ફોલો મેળવી શકો છો બરોબર. તો તમારે પણ આ ટાઈપના ફોટા બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો ફોટો બનાવવા માટે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયા તમારે જેમીની એપ્લિકેશનની જરૂર પડશે બરોબર. તમે જોઈ શકો છો આ રીતે. તો એ પ્લે સ્ટોરની અંદર તમને મળી જશે. ડાયરેક્ટ ગૂગલમાં જઈને પણ તમે જીમીની સર્ચ કરી શકો છો, તેનાથી પણ તમે કરી શકો છો. પછી તમારે શું કોણ છે, અહીં તમારે સાઇન ઇન કરી દેવાનું છે બરોબર. સાઇન ઇન કર્યા બાદ તમારે અહીંથી ક્રિએટ ઇમેજ ઉપર ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર. પછી અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી ગેલેરીના ઓપ્શનમાંથી તમારે જે ફોટો કલરવાળો બનાવવાનો હોય એ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. તો મિત્રો અહીંયા હું એક ફોટો સિલેક્ટ કરી લઉં છું, ડન કરી દઉં છું બરાબર. ફોટો તમારે અહીંયા કરી દીધા બાદ તમારે અહીંયા પ્રોમ્પ્ટ નાખવાનો છે. આ પ્રોમ્પ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી પ્રોમ્પ્ટને તમે કોપી કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપીશ, લિંક ઉપર ક્લિક કરવાનું છે એટલે પ્રોમ્પ્ટ તમને મળી જશે બરાબર. પ્રોમ્પ્ટ લાસ્ટમાં તમને બતાવીશ કઈ જગ્યાએ પ્રોમ્પ્ટ તમને મળશે ને કઈ રીતે તમે કોપી કરી શકો છો એ પણ તમને બતાવીશ. તો વિડીયો પૂરું જોજો, સ્કીપ કરતા નહીં. તો પ્રોમ્પ્ટ પેસ્ટ કર્યા બાદ તમારે અહીંથી સેન્ડ કરી દેવાનું છે. સેન્ડ કરશો એટલે તમે જોઈ શકો છો હવે થોડીક જ વારની અંદર તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર. તો તમારે થોડીક વાર અહીંયા રાહ જોવાની છે બરાબર, 5-10 સેકન્ડ, એટલે તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા બનીને રેડી થઈ જવા આવે છે બરાબર. અહીંયા કમ્પ્લીટ રેડી થઈ જાય એટલે તમને બતાવી દો આ રીતે તમારો ફોટો કમ્પ્લીટ અહીંયા બનીને રેડી થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારો કલરવાળો ફોટો તમે આ રીતે બનાવી શકો છો બરાબર. તો આ રીતે બીજા ફોટા અપલોડ કરીને તમે આ રીતે કરી શકો છો, ફોટો કલરવાળો બનાવી શકો છો. પછી સેવ ઉપર ક્લિક કરી ફોટો ગેલેરીની અંદર પણ તમે સેવ કરી શકો છો બરાબર. તો તમારે સેવ કરી દેવાનો છે બરાબર. અહીંયાથી આ રીતે તમે ફોટો બનાવી શકો છો. હવે તમને પ્રોમ્પ્ટ ક્યાંથી તમને મળશે એ તમને બતાવી દઉં. તો મિત્રો પ્રોમ્પ્ટ માટે તમારે શું કરવાનું છે, તમને આ લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તે લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર. લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારે એક આર્ટિકલ ઓપન થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો તમારે નીચે આવવાનું છે, નીચે તમે જોઈ શકો છો અહીંયા તમને પ્રોમ્પ્ટ જોવા મળી જશે. અહીંયા પ્રોમ્પ્ટ લખેલું છે બરાબર. તો તમારે શું કરવાનું છે, અહીંયાના પર તમારે ક્લિક કરવાનું છે, આ રીતે સિલેક્ટ કરી પછી તમે જોઈ શકો છો આટલો પ્રોમ્પ્ટ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંથી તમારે આ રીતે કોપી કરી લેવાનું છે. પછી તમે તમારી વિડીયોની અંદર આ રીતે પ્રોમ્પ્ટ યુઝ કરી શકો છો બરાબર. તો આપણી વેબસાઇટ છે, ફોલો કરી દેજો બરાબર. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.